આપણી જે જિંદગીની બેસ્ટમાં બેસ્ટ પલ હોય ને તો કાલની છે. કેમ કે આપણી ધરતી ઉપર આપણા પોરબંદરમાં જો ક્લાયન્ટ લોકો ઇઝરાયલથી અહીંયા આવતા હોય તો એ લોકોએ આપણે ઓફિસવાળા લોકોએ એજન્સીવાળા લોકોએ કંઈ જેમ તેમ મહેનત નહીં કરી હોય. કેમ અહીંયા સેટ પહોંચવામાં બહુ ઝાઝી બધી મહેનત કરવી પડે. અડધી કલાક પૂરતું કે કલાક પૂરતું એટલી મહેનત કરી લેજો ને કે એ તમારી જિંદગીની બેસ્ટમાં બેસ્ટ મહેનત હશે અને એ જ તમને કંઈક જિંદગીમાં આગળ બનાવશે. એ જ તમને ઇઝરાયલ પહોંચાડશે અને એ જ મહેનત તમને ત્યાંથી .+ કે 2+ જે જેના નસીબમાં હશે ને એ તમે કમાઈ શકશો. તો શૂઝ બૂટ અને ઇનશૂટ મારીને તૈયાર થઈ જાજો. કેમ કે કાલે છે 27 તારીખ અને કાલે શું છે શું નહીં બધાને ખબર જ છે ને. ખબર ન હોય તો આપણે એ કહેવા માટે જ વિડીયો બનાવ્યો, બરાબર. અને થંબનેલ પણ તમે જોયું હશે. મથાળામાં તમને લગભગ તો ખબર પડી જ ગઈ હશે. અને છતાંય આપણે વિગતવાર વાત કરીએ તો કાલે 27 અને પ્રમદી 28 તારીખ, આજે 24 તારીખે એક દી માત્ર ખાલી આજનો દિવસ કાઢવાનો છે. મેં અડધો દી તો વહી ગયો, અડધો દી જ, બરાબર. કાલે 27 તારીખે એટલે કે લગભગ માણસોને ખબર છે કે જે લોકો પોરબંદરમાં 4-5 દિવસ પહેલા ઇન્ટરવ્યૂ હતું મૌખિક અને પ્રેક્ટિકલ, ઇન્ટરવ્યુમાં 400+ જેટલા માણસો જે પાસ થયા હતા અને એ બધાને જેને ફોન આવ્યા પાછા ઓફિસથી, બરાબર, એ બધા લોકોનું કાલે ઇઝરાયલના ક્લાયન્ટની સામે ઊભા રાખવાના છે. સામે એટલે કે એનું ઇન્ટરવ્યૂ કરવાનું છે. સામે એટલે કે બીજું કાંઈ નથી કરવાનું, બરાબર. એટલે એ ઇન્ટરવ્યુમાં કાલે આપણા સૌરાષ્ટ્રમાં પહેલી વાર રેકર્ડ બ્રેક કહીએ તો એ કહેવાય, ઇઝરાયલથી ક્લાયન્ટ આપણી ધરતી ઉપર એટલે કે આપણા પોરબંદરમાં, આપણા જિલ્લામાં, આપણા વિસ્તારમાં, બરાબર, પહેલી વાર આવે છે. તો વધારામાં વધારે માણસો એમાં પાસ થાય એ પણ એક આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે. પણ હવે એ બધી વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે. કેમ કે જે લોકોને ઇન્ટરવ્યૂ પાસ કરવાનું છે એ લોકોને કઈ રીતના ઇન્ટરવ્યૂ આપવું, કઈ રીતના સામે વાત કરવી, કઈ રીતના એના સામે વર્તન કરવું, કઈ રીતના એના સામે આપણે ઊભું રહેવું, એ બધી હું તમને ડિટેલથી વાત સમજાવીશ. તો સમજાવવા પહેલાં જે નવા મિત્રો આપણા છે ને આ ચેનલમાં જોડાયેલા છે એ આપણી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને પહેલાં છે ને શેર કરી દેજો, જેથી કરીને બીજા પણ માણસોને ખબર પડે કે હકીકતે કાલે જેટલા માણસો આવવાવાળા છે એ લોકોને ખબર પડે કે કાલે આપણે કઈ કેટેગરીવાળાને કાલે કેટલા વાગે જવાનું છે, કઈ રીતના ઇન્ટરવ્યૂ આપવાનું છે, કઈ રીતના આપણે એને જવાબ આપવાના છે અને શું શું પહેરીને જવાનું છે, બરાબર. કેમ કે ઇઝરાયલથી ક્લાયન્ટ આવે છે, આપણે ઇન્ડિયાના કોઈ નથી. એના સામે આપણે કઈ રીતના વર્તમાન કરવું ને એ બધું આપણે શીખવા જેવી વસ્તુ છે. અને જે વસ્તુ મારા ઉપર થઈ હતી અને અમે પણ ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા અને કઈ રીતના અમે ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને કઈ રીતના અમે એના સામે બધે આખી ભાષાથી માંડી અને આખું વર્તમાન કઈ રીતના અમે એના સામે કર્યું હતું એ બધું હું તમને વિગતવાર સમજાવી. એના પહેલાં નવા મિત્રો છે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. કરી આગળ ચાલુ. વાત કરીએ કે પહેલા મેં એમ કીધું કે ભાઈ શૂઝ બૂટ ને ઇનશર્ટ મારીને રેડી થઈ જાય. તો એનું કારણ એક જ છે કે આપણે કોઈ પણ ઇન્ટરવ્યુમાં જવું હોય ને ભાઈ, કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યુમાં જતા હોય, કોઈ પણ જગ્યાએ, મતલબ કે દેશ વિદેશ કે આપણા જિલ્લામાં કે કોઈ પણ જગ્યાએ, પછી કોઈ પણ નોકરી હોય, કોઈ પણનું ઇન્ટરવ્યુ હોય, તો આપણે જેવી રીતે ઘરે જે રીતના આપણે કામ કરતા હોય એ રીતે આપણે કંઈ ધોઈડા ન જતા હોય, બધાને ખબર જ છે. કંઈક વ્યવસ્થિત કમ્પ્લીટ પેન્ટ શર્ટ અને ઇનશર્ટ બિનશર્ટ મારી, બરાબર, પછી બૂટ શૂઝ બધું કમ્પ્લીટ પહેરી અને બને તો સેફટી જે આપણા ચશ્મા આવે ને, સેફટી ચશ્મા એ પણ પહેરો તો સારું કામમાં, બરાબર. એ લોકોને એમ થાય કે નહીં આ લોકો ખરેખર ક્યાંક કંપનીમાં જોડાયેલા હતા કે ક્યાંય કંપનીમાં કામ કરતા હોય. કેમ કે કંપનીના જે કંઈ નિયમ હોય ને, જે લોકોએ કંપનીમાં કામ કર્યા છે ને એ બધાને ખબર જ છે કે કેવડી સેફટી હોય, કઈ રીતના સેફટીથી કામ કરવાનું હોય અને સેફટીની અંદર શું શું સાધન આવે, બરાબર. તો ફર્સ્ટમાં જે કાલે ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો તો ઓફિસથી મેસેજ આવ્યો તો બધાએ સાંભળેલો હશે અને ન સાંભળ્યો હોય તો આપણો આ વિડીયો પણ જોઈ લેજો અને મેસેજ સાંભળ્યો હોય એ પણ આપણે ફરીથી વિડીયો જોઈ લેવો. કેમ કે ઘણી બધી બાબત એવી હોય કે મેસેજમાં છૂટી જતી હોય અને ઘણા મિત્રોને વિડીયોના માધ્યમથી પણ સલાહ મળે એ પ્રમાણે આપણે વાત કરીએ. તો કપડાં વ્યવસ્થિત અને આપણે કામમાં કમ્ફર્ટેબલ આવે ને એવા કપડાં પહેરવાના. વ્યવસ્થિત એટલે કે ટાઈટમાં એકદમ ફિટિંગ પહેરીને નહીં આવવાના. એમાં પાછું એવું થાય કેમ કે ઇન્ટરવ્યુમાં પ્રેક્ટિકલ હશે અને મૌખિક હશે. પ્રેક્ટિકલમાં જો તમે ફિટિંગ કપડાં પહેરીને આવશો, બેહાશે નહીં, સરખું વ્યવસ્થિત કામ થશે નહીં.
બરોબર. એટલે એ લોકોને ફિટ પણ ન આવે ને આપણે પણ કામ કરવાની મજા ન આવે, જોઈએ એવું કામ થાય નહીં, ઉતાવળે કામ થાય નહીં, પરફેક્ટ કામ થાય નહીં, ઘડીએ ઘડીએ ઊભું થવું, ઘડીએ ઘડીએ બેહવું, ઘડીએ ઘડીએ આમ સાઈડ ફેરવવી, આમ સાઈડ ફેરવવી. એટલે મેન વસ્તુ કે કપડાં વ્યવસ્થિત પહેરવા, પણ બહુ ફિટિંગ પણ નહીં પહેરવાના, અને બૂટ તો ફરજિયાત પહેરીને આવજો. બરોબર. કેમ કે ફર્સ્ટ ઇન્ટરવ્યૂ જે તે સમયે દિલ્હીની અંદર હતું ને, ત્યારે ઘણા મિત્રોને બૂટમાં પ્રોબ્લેમ થઈ હતી. જોકે વાંધો નહોતો આવ્યો, પાછળથી બધું થઈ ગયું હતું ક્લિયર, પણ સેફટીમાં બૂટ ફરજિયાત હોય. પછી બીજા નંબરમાં કે આપણે આવીએ ને તો આપણો સ્વભાવ, આપણું જે આખો ફેસ ઉપરનું જે આપણું વાતાવરણ હોય ને, એ આમ તેજ રાખવાનું, બહુ કમ્પ્લીટ એકદમ મસ્ત. આમ એના સામે આપણે બેઠા હોય કે ઊભા રાખે કે એના સામે આપણે વાત કરતા તેને એમ થઈ જવું જોઈએ કે નહીં, કામ કરવા લાયક છે, જવાબ તેજ આપે છે, માઇન્ડેડ તેજ છે અને વ્યવસ્થિત છે. બરોબર. આપણે ન ક્યાંક નાતરું જેવા જાય કે ના છોકરો વ્યવસ્થિત છે, એના જેવું છે. બરોબર. એટલે કમ્પ્લીટલી કાલે કમ્પ્લીટ તૈયાર થઈને આવવાનું છે, આજે મેં કીધું એ રીતે. બરોબર. અને સૌપ્રથમ શું કરવાનું, તો કાલે કઈ કઈ કેટેગરી વાળાને ક્યારે ક્યારે આવવાનું છે એ હું તમને ટાઈમિંગ આપી દઉં. કાલે 27 તારીખે અને પ્રમદી 28 તારીખે. બરોબર. એમાં પછી એવું થાય કે ભેગાથી તમે બધા હાજર થઈ જાઓ, બધી કેટેગરી વાળા, એટલે ક્યાં ક્યાં પહોંચવું ને ક્યાં ક્યાં ન પહોંચવું, અને બધાને જવાબ આપવાનો સમય હોય નહીં, કેમ કે કાલે જવાબ આપવા નથી. બરોબર. જે તમે ઓફિસે આપણે જે જતા હોય અને ઓફિસે પૂછાપૂછ થતા હોય, ફોન ઉપર પૂછાપૂછ થતા હોય, કાલે એ આપણે કરવા નથી, કાલે આપણે ઇન્ટરવ્યુ પાસ કરવાના છે. એટલે મેન વસ્તુ એ મગજમાં રાખવાની. જો કાલે તારીખ 27 તારીખે 7 વાગે, 27 તારીખના 7 વાગે શટરિંગ કાર્પેન્ટર, સ્ટીલ ફિક્ચર, પ્લાસ્ટર મેસન, બ્લોક મેસન અને સિવિલ એન્જિનિયરિંગ. બરોબર. સિવિલ એન્જિનિયરિંગમાં જો કોઈ આપવું હોય તો એનું પણ ઇન્ટરવ્યૂ કાલે થાય. આપણા વિસ્તારમાં કોઈ ભણેલ ગણેલ હોય, અનુભવ હોય, કોઈ પણ કંપનીનો ક્યાંય કામ કર્યું હોય, કોઈ કંપની હારે એન્જિનિયરિંગમાં જોડાયેલા હોય અને સારો એવો એક્સપિરિયન્સ હોય, તો એ મિત્રો પણ, એ તો ખબર જ છે, એના પણ ઇન્ટરવ્યૂ આપણે લીધા હતા. પછી 8 વાગે બ્લોક મેસન અને સિવિલ એન્જિનિયર. બરોબર. 8 વાગે પ્લાસ્ટર મેસન, બ્લોક મેસન અને સિવિલ એન્જિનિયર, અને 7 વાગે શટરિંગ કાર્પેન્ટર અને સ્ટીલ ફિક્ચર. ફર્સ્ટમાં 7 વાગે શટરિંગ કાર્પેન્ટર અને સ્ટીલ ફિક્ચર, એના પછી 1 કલાકે 8 વાગે પ્લાસ્ટર મેસન, બ્લોક મેસન ને સિવિલ એન્જિનિયર. બરોબર. એ કાલે 27 તારીખે. પછી પ્રમ દિવસે 28 તારીખે, એટલે કે 7 વાગે પાછું ટાઇલ મેસન અને પેવર બ્લોક મેસન. જોજો આ ટાઈમ, જો કે મેસેજમાં નાખેલો છે બધી પાવરફુલ કમ્પ્લીટલી બધાને, પણ છતાંય આપણે વિડીયોના માધ્યમથી 7 વાગે ટાઇલ્સ મેસન, પેવર બ્લોક મેસન, અને 8 વાગે જીપ્સમ કાર્પેન્ટર, સ્ટોન ક્લેન્ડિંગ મેસન અને બોબકેટ લોડર ઓપરેટર. બરોબર. આ બોબકેટ વાળાનું પણ આમાં છે, લોડર ઓપરેટરનું. તો એ મિત્રોને પણ કાલે 8 વાગે આવવાનું છે. અને આપણે ઇન્ટરવ્યુનું સ્થળ તો બધાને ખબર જ છે, બધા જેટલા આવ્યા હતા અને પાસ થયા છે, અને જ્યાં ઓફિસથી ફોન આવ્યા હતા બધા લોકોને ખબર જ છે, છતાંય આપણે કહી દઈએ. સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર, પ્લોટ નંબર 518, સુદામા ડેરીવાળા રસ્તા પર આગળ ડેરી વાળી ગલીમાં, હરસિદ્ધિ આઈસ ફેક્ટરીની સામે, GIDC. બરોબર. એ તો બધાને ખબર જ છે. હવે આપણે એ કંઈ સ્થળનું કંઈ કહેવાની જરૂર નથી, પણ જે અનુભવના અમારા ઉપર ઇન્ટરવ્યુમાં ગયા હતા ને અમારા ઉપર જે અનુભવ થયા છે ને, એ હું તમને આજે થોડોક જણાવવાનો પ્રયત્ન કરી. જો તમને કોઈને એમાંથી લાગુ પડે તો ઘણાને કામ આવશે, અને ઘણા મિત્રો ઇગ્નોર પણ કરશે. એનું કારણ શું છે કે ભાઈ અત્યારે છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે, અને બધા મિત્રો એ ખરખા હોય નહીં. તો કે આપણે કોઈને એમ નથી કહેતા કે ફલાણો મિત્ર આમ છે કે ફલાણો વ્યક્તિ આમ છે, પણ નેગેટિવ વાતો કરવાવાળા પણ આમાં હોય જાજા બધા. કેમ કે ઘણા બધા મારા વિડીયોમાં નેગેટિવ કોમેન્ટો આવે જ છે, એને હું જવાબ આપું છું, એવું નથી કે નથી આપવાનો, પણ એને પછી એ રીતે જવાબ આપવાનો હોય. સારા વ્યક્તિને સારો જવાબ મળે ને એ રીતના વાત કરતો હોય ને એ રીતે જવાબ મળે, એટલે જવાબ બધાને મળતા જ હોય. પણ નેગેટિવ વસ્તુ ક્યારે વિચારવાની નહીં, અને નેગેટિવ વાત ક્યારે પણ કરવાની પણ. એનું એક રીઝન છે કે ભાઈ અમે આના પહેલાના વિડીયોમાં પણ મેં કીધેલું છે, કેટલા સમયથી રાહ જોઈને બેઠા ને કેટલો મેં મતલબ દોડધામ ને કેટલી મહેનત કરીને બેઠા છે એ બધાને ખબર જ છે. તો જે અમારા ઉપર ઇન્ટરવ્યુમાં ગયા હતા જે અનુભવ થયા ને, એ હું તમને વાત કરું તો ફર્સ્ટમાં જે 8-8, 10-10 ના કે 20-20 ના વારા આવશે ને, બરોબર, એટલે એના જે ટોકન નંબર હશે તમારા જેકેટની છાતી ઉપર અને આપણા પાછળ પીઠ ઉપર સ્ટીકર ચોંટાડેલા હશે, અને એ નંબર અહીંયા ક્લાયન્ટ પાસે પણ હોય. બરોબર છે. એનું લિસ્ટ હવે ત્યાંથી બોલશે એટલે તમારું નામ, દાખલા તરીકે આપણું 10 માણાની પહેલાં ટીમ ઊભી કરી, કોઈ પણ સ્ટીલ ફિક્ચર, કાર્પેન્ટર કે કોઈ પણ
કેટેગરીની, બરોબર. પછી એને લાઈનમાં ઊભા રાખશે અને ત્યાંથી કદાચ પેલા પૂછતા જાય. અમારે જે વસ્તુ બની હતી હું તમને કહું કે ભાઈ ઇંગ્લિશમાં તમને તમારે જે ડોક્યુમેન્ટ હોય, પહેલા તો ડોક્યુમેન્ટની વાત કરું તો ડોક્યુમેન્ટમાં શું લાવવાનું છે? પાસપોર્ટ, પછી જે તમારું સીવી કીધું એ સીવી, બરોબર. પછી તમારા બીજા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તમને મેસેજ દ્વારા કીધેલા હતા અને તમારા પાસે હોય તો લઈ આવવાના, ન હોય તો આજે ને આજે ઓફિસથી લઈ લેવાના, બરોબર. એ બપોર પહેલા, બપોર પછી કદાચ બંધ હોય. કાલે પછી અહીંયા તમે ડોક્યુમેન્ટ માંગવા બેસો ને તો ક્યાંય પુગાશે નહીં અને ડોક્યુમેન્ટ કદાચ ન પણ મળે. એટલે આ એક વસ્તુની કાળજી રાખવાની. એટલે તમને ઊભા કરે ને ફર્સ્ટમાં તમારી પ્રેક્ટિકલ નહીં પણ તમારી મૌખિક પરીક્ષા લઈને કદાચ તમારું ડોક્યુમેન્ટ હાથમાં આવે અને બોલાવે કે ફલાણા વ્યક્તિનો, કે હાલો ભાઈ તમારો વારો આવ્યો, તો તમારા 10ના ગ્રુપમાંથી જે વ્યક્તિનો વારો આવે એમાંથી કદાચ સવાલ કરે, ઇંગ્લિશમાં તમને પૂછે કદાચ, બરોબર, કે ભાઈ તમારું નામ શું છે, અથવા તો તમને એમ પણ પૂછે કે ક્યાં કામ કર્યું, બરોબર. એવી અમુક વસ્તુ તમને ઇંગ્લિશમાં પૂછે. તમારો ટ્રેડ પૂછે, બરોબર, કેટલા વર્ષનો તમારો એક્સપિરિયન્સ છે એ બાબતનું પૂછે. કદાચ પૂછે તો કાંઈ નક્કી ન કરે, ન પણ પૂછે, પણ આપણે આપણી તૈયારીમાં રહેવાનું. એ પૂછે એનો તે જ જવાબ આપવાનો. ભલે તમને આખી લીટી આવડે તો કોઈ સવાલ નથી. ઇંગ્લિશમાં સામે જવાબ દેવામાં આખી ઇંગ્લિશની લીટી તમને આવડે, દાખલા તરીકે માય નેમ ઇઝ નરેશ ચાવડા, બરોબર. તો માય નેમ ઇઝ તો અત્યારે બોલવું ફરજિયાત છે, પણ છતાંય નરેશ ચાવડા તમે ફટાકે બોલી દો ને તો પણ એ પણ એને એમ થાય કે ના ભાઈ બરોબર છે. પછી તમે માઇક આંગલાના જેમ આમ કરીને ઓલું કરો ને, ખુદદારથી ઉભવાનું અને વ્યવસ્થિત ઉભવાનું, એમ નહીં કે ભાઈ એને એમ થવું જોઈએ કે ના ભાઈ બરાબર છે. એટલે જવાબ દેવામાં થોડુંક તેજ રાખજો, પેલી વસ્તુ આ. એ પછી કદાચ તમારો વારો આવે પ્રેક્ટિકલમાં, તો પ્રેક્ટિકલમાં કેટેગરી વાઇઝ મુજબ મેં હમણાં કીધું એમ 10ના 20ના કે જે પ્રમાણે ગ્રુપમાં વારા આવશે એ પ્રમાણે બધાનો જે વારો આવશે એ વારામાં તમારા જે હમણાં કીધું એના જેમ ટોકન નંબર અહીંયા છાતી ઉપર અને પીઠ પાછળ લગાડેલા હશે એના લિસ્ટ ક્લાયન્ટ પાસે પણ હોય. એટલે તમે જે જગ્યાએ કામ કરતા હોય તમને એમ હોય કે મારી પાસે ક્લાયન્ટ નથી ઊભો, ક્લાયન્ટ તો અહીંથી દૂર છે, એને ખબર નહીં હોય કે હું આમ કરું કે તેમ કરું, એની નજર બધામાં હોય જ, બરોબર છે. કારણ કે ઇઝરાયલથી અહીંયા આવતો હોય તો એમને ધક્કો ખાતો ન હોય. એટલે પેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, તમે આ ખૂણા ઉપર કામ કરતા હોય કે આ ખૂણા ઉપર કામ કરતા હોય, ને એ સામે સાઈડમાં બેઠો હોય અથવા તો તમારી બાજુમાં ઊભો હોય, પણ એનું ધ્યાન બધામાં હોય જ. અને એ તમારા ટોકન નંબર ઉપરથી તમારું ધ્યાન એ ખેંચશે. તમારું નામ કે તમારો ચહેરો યાદ ન રાખે, અને ટોકન નંબરથી મતલબ હોય કે ફલાણો ટોકન નંબર 8 નંબરનો માણસ છે, તો કે ના ભાઈ એનું કામ પરફેક્ટ થાય છે, સ્પીડવાળું કામ છે, ફિનિશિંગવાળું કામ છે, તો એ અહીંયા એની રીતે માર્કિંગ કરતો જતો હોય. પછી કોઈ આ બાજુ હોય કે 11 નંબર ટોકન કે 5 નંબર ટોકન, તો એ પ્રમાણે હોય. એટલે આ એક કાળજી ખાસ રાખવાની ને કામમાં સ્પીડ બતાવવાની ને ફિનિશિંગ વાળું કામ બતાવવાનું, બરોબર છે. પછી આપણે અહીંયા જે વંડાચણમાં જતા હોય અને જેમાં સુનાળા બટાટી બોલાવીએ એ ઉયા નહીં હાલે, તો તમને પણ ખબર છે. 2 દિવસ 4 દિવસ પહેલા જે લોકો ઇન્ટરવ્યુ આપ્યા એને બધાને ખબર જ છે. આ તો હું ફરી એક વખત કહી દઉં કે અમારા ઉપર જે અનુભવ થયા હતા એ હું તમને વાત કરું. અને ત્રીજી વસ્તુ કે તમારું છે ને ભાઈ, તમે કદાચ પાસ થઈ જાઓ ને તોય છેલ્લા સુધી તમે અહીંયાથી નીકળો ત્યાં સુધી તમારું વર્તમાન ને તમારો સ્વભાવ, અને ખાસ કરીને આપણું જે વ્યસનના જે આપણે રાખીએ ને પાન માવાન ગુટખાન તમાકુ નાન તેલ ભેગું, કાલનો દી બ્રેક મારી દેજો તો સારામાં સારું. અને જો કાલે બ્રેક ન મારો તો તમારો વારો ન આવે ન હોય એના પહેલાં તમારે ખાઈ લેવો, અથવા તો બહાર જઈને ખાઈ લેવો. અને ઘડીએ ઘડીએ બહાર પણ જવાની મનાઈ થાય. એટલે કાલનો દી બ્રેક જ મારી લેજો. હું તો કહું તમારો વારો આવી જાય પછી તમારે જે કરવું હોય ને એ બારોબાર પાન માવા ખાઈ લેજો. આનાથી છેટા રહેજો. આનાથી જો એને ખબર પડી ને કે આ પાન માવા ખાય છે, તમે ગમે એવા હેન્ડસમ હશે, ગમે એવા તમારું કામમાં ઓલું હશે, તમારા દાંત સામું કે તમારા મોઢા ઉપરથી એને એમ થાય ને એટલે તમને તરત રિજેક્ટ કરશો, બરોબર. કેમ કે અમે પણ 2 દિવસ કે 3 દિવસ સુધી માવા નહોતા થતા, બરોબર. એટલે આ વસ્તુ, અને અમે તો જવાની તૈયારીમાં ભાઈ પહેલા નંબરમાં હું તમને કહું ને, જો કે મેં તો માવા છોડી દીધા, પણ મેન વસ્તુ શું છે, અમે દાંત પણ સાફ કરી નહીં ખાતા. માવા ખાઈ ખાઈને અમુક પીળા દાંત ઘણાના હવે એકદમ ઓલા થઈ ગયા ને, કારા મહ પીળા થઈ ગયા હોય ને, એ દાંત પણ અમે સાફ કરીને ગયા હતા. કેમ કે એ લોકોને ઘણી બધી વસ્તુ પસંદ જ નથી, કારણ કે કન્ટ્રી જેવી છે. એને પાન માવાથી માંડીને નફરત, કોઈ પણ વ્યસન છે, આપણે નિકોટિનના વ્યસન હોય એ, પ્લસમાં કે આપણું ફેસથી માંડી હેન્ડસમ દાઢિયા તે વાળ આમ ખુરાજીમાં મન પણ મોરાયેલા ન હોય, વ્યવસ્થિત હોવું જોઈએ બધું. એટલે આ એક વસ્તુ ખાસ મગજમાં કાળજી રાખવાની છે. અને કમ્પ્લીટ મેં કીધું એના જેમ તેજ રહેવાનું છે. સામે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. કમ્પ્લીટલી આપણે એટલી મહેનત કરી છે તો ખાલી કાલે તમારો વારો આવે ને
એ અડધી કલાક પૂરતું કે કલાક પૂરતું એટલી મહેનત કરી લેજો ને કે એ તમારી જિંદગીની બેસ્ટમાં બેસ્ટ મહેનત હશે, અને એ જ તમને કંઈક જિંદગીમાં આગળ બનાવશે, એ જ તમને ઇઝરાયલ પહોંચાડશે, અને એ જ મહેનત તમને ત્યાંથી .+ કે 2+ જે જેના નસીબમાં હશે ને એ તમે કમાઈ શકશો. એટલે આ એક મેન વસ્તુ મગજમાં કાળજી રાખજો, અને યાદ રાખી અમે કીધું એટલી વસ્તુ યાદ રાખજો કે કાલે આપણી જે જિંદગીની બેસ્ટમાં બેસ્ટ પલ હોય ને તો કાલની છે. કેમ કે આપણી ધરતી ઉપર આપણા પોરબંદરમાં જો ક્લાયન્ટ લોકો ઇઝરાયલથી અહીંયા આવતા હોય તો એ લોકોએ આપણે ઓફિસવાળા લોકોએ એજન્સીવાળા લોકોએ કંઈ જેમ તેમ મહેનત નહીં કરી હોય, કેમ અહીંયા સેટ પહોંચવામાં બહુ ઝાઝી બધી મહેનત કરવી પડે. બાકી ક્લાયન્ટ લોકો આપણા વિસ્તારમાં મને નથી લાગતું કે આવી શકે. એટલે આ એક રેકર્ડ બ્રેક છે, અને તમે પણ રેકર્ડ બ્રેક કરીને બતાવો એટલું બધાને આપણે કહેવાનું છે ને, દિલથી કહેવાનું છે. એટલે આ એક મગજમાં રાખવાનું કે કાલે છે ને આપણી જિંદગીની બેસ્ટમાં બેસ્ટ મહેનત કરી લેવાની છે. આપણી એમ માનવાનું કે કાલે આપણે જીતા તો જગ જીતા, એ રીતે મહેનત કરી લેજો. બરોબર છે? આમાં કાલે પાસ થવું ને ભાઈ તો જ કંઈક આપણું કાલથી આગળ પ્રોસેસ ચાલુ થાય. બાકી કાલ ફેલ થયા તો વળી પાછો ટાઈમ બગાડવો, ને પછી વળી પાછા ઇન્ટરવ્યુ ગોતવા, ને ક્યાં જવું ક્યાં નહીં, ને પાસ થવું. કેમ કે આપણા વિસ્તારમાં આવે ને આપણે પાસ ન થાય તો પછી બીજે આપણે જવાનું આવતું જ નથી. આપણા વિસ્તારમાં આપણે પાસ ન થઈ શકતા તો બીજા વિસ્તારમાં તો પછી થાય ન થાય કોને ખબર. એટલે કહેવાનું ખાલી આજે એટલું જ હતું, અને કાલે હું પણ આવીશ. આપણે મળશું કાલે બધા, અને બધાનો પાછો આપણે વિડીયો સરસ મજાનો કાલ પણ બનાવીશું. પણ વિડીયો બને કે ન બને, પણ જે આપણો કાલનો જે આ આપણી એક જાતની એક્ઝામ કહેવાય, બરોબર, એ એક્ઝામમાં પાસ થઈ જાવ ને એ એક આપણો વિડીયો જ છે. આ એક મગજમાં રાખજો, એ તમારો વિડીયો ઉતરી જ ગયો તો તમે પાસ થઈ ગયા ને. બરોબર, કહેવાનું ખાલી આજે એટલું જ હતું. હું તો કાલે મારે વાત કરવાની હતી પણ કાલે એટલો ટાઈમ હતો નહીં. કાલે થોડીક એક વાત કરી લઉં, અને થોડુંક બધાને મારા જે અનુભવ થયા હતા એ પણ બધાને દર્શાવું. એટલે જે આ નવા મિત્રો જે ઓફિસથી ફોન આવ્યા જેટલા પાસ થયા હતા 4 દિવસ 5 દિવસ પહેલાં, અને કાલે જવાનું ને પરમ દિવસે જવાનું છે ને ફોન આવ્યા, એને થોડુંક કામ આવે કે હકીકતે કઈ રીતના જવું. અને જૂના માણસો ગયા હતા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ કરવા, તો એને કેવા કેવા અનુભવ થયા હતા તો કોઈક આપણે બતાવે તો ખબર પડે. કેમ કે અમે પણ જ્યારે ગયા હતા ને ત્યારે અમે પણ જે દિલ્હીવાળા અમારાથી અગાઉ ગયા હતા એને અમે પણ પૂછ્યું હતું કે ભાઈ અહીંયા શું હોય હકીકત, કઈ રીતના પૂછે, કઈ રીતના કામ કરાવે, કઈ રીતના સામે ઉભાડે, કઈ રીતના આપણે સામે જવાબ આપવાનો. બરોબર, એટલે એકાબીજાને સલાહરૂપ થાય ને તો જ કાંઈક ને કાંઈક કામ આગળ વધે, અને કાંઈક ને કાંઈક આપણે પણ આગળ નીકળી શકીએ. બાકી એક હાથે તાળી પડતી નથી, બધાને ખબર જ છે. આપણે એમ કે ઓફિસવાળાને આપણે એટલા પૈસા આપીએ તો ઓફિસવાળો આપણું કામ શું લેવાનું ન કરે. 100%ની વાત છે. પૈસા આપતા હોય તો કામ એને કરવું જ પડે. પૈસા આપણે કામ ના જ આપીએ તો એનો મતલબ એવો નથી કે આપણે ઘોડી વારી લેવાની, કે માથે ચડી જવાનું કે ભાઈ હાલો જલ્દી તમે કામ કરો અમારું, અમે એટલા પૈસા આપીએ છીએ, તમે મફત થોડા કરો. એવું નથી હોતું. કેમ કે હર કોઈ કામ બે હાથ ભેગા થાય તો જ થાય. બાકી એક હાથવાળાની દશા શું થાય છે બધાને ખબર છે. એક હાથવાળો પણ કામ કરી શકતો હોય, જેટલું બે હાથવાળો કરે એટલું ના થાય. એટલે એકાબીજા મદદરૂપ થાય, એકાબીજાને સલાહ આપીએ તો એ ઘણું બધું આપણને આગળ કામ આવે. તો આ રીતે એકાબીજા મદદરૂપ થાય, અને કાલને અને પરમ દિવસે આપણે ઇન્ટરવ્યુમાં કંટ્રોલ મહેનત કરીને ઝાઝાથી ઝાઝા માણસોને પાસ કરવાના છે, અને આપણે પાસ થવાનું પણ છે. બરોબર, તો આ મહેનત કરી લેજો. કહેવાનો મુદ્દો આજે મારે એટલો જ હતો. વળી પાછા મળીએ કાલે. બરોબર, ત્યાં સુધી આપણે આ જે નવા મિત્રો છે ને સબસ્ક્રાઈબ નથી કરીને, હજી હું એક વખત કહું છું કે સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું આ કોઈ સબસ્ક્રાઈબ વધારવા કે વ્યૂ વધારવા વિડીયો મૂકતો નથી, બધાને ખબર છે. દરેક વિડીયોમાં હું કહેતો હોય. બરોબર, તો તમને મજા આવે ને મારા વિડીયોમાં તમને કાંઈક સમજવાનું આવે ને ઉપયોગી થતું હોય તો સબસ્ક્રાઈબ કરજો. બરોબર, બાકી જોતા પણ નહીં. અને ન જોતો હોય કાંઈ નહીં, પણ શેર કરજો. શેર કરો ને તો બીજા મિત્રોને કામ આવે. ભલે તમારે નથી જોવું, તમારે કંઈ કામ નહીં આવે, પણ બીજાને તો કામ આવે. બીજાની જિંદગી કદાચ સુધરતી હોય, એને કંઈક એમાંથી જાણવા મળતું હોય તો એને પણ રસ્તા થોડાક પૂછે. બાકી ઘણાના રસ્તા અત્યારે હેંગ થઈ ગયા હોય કે ભાઈ એટલો સમય થઈ ગયો, કેમ જવું કેમ ન જવું, કઈ સલાહ કોઈ પાસે મળતી ન હોય, સાચી સલાહ. અને ઘણા બધા મિત્રો એવા પણ હોય કે પાસ થઈ ગયા પછી કોઈના ફોન પણ નથી ઉપાડતા, મને પણ ખબર છે. બરોબર, એટલે આપણે એ ટાઈપનું છે નહીં. તો મળીએ પાછા કાલ. ત્યાં સુધી બધાને જય ભારત.